હાલો ફ્રેન્ડ, તો સીતારામ, બાપા સીતારામ બધાને. અમે આવી ગયા છીએ આજ બગડાણા. 27 તારીખ હતી એટલે અમારે સેવાનો વારો હતો, એટલે અમે આજે બગડાણા આવી ગયા સેવા કરવા. આખો દિવસ સેવા કરી અને અત્યારે ઘડીક ફ્રી થઈ ગયા છે. અને થોડીક વારમાં હમણાં અમારે શાક ને રસોઈ બધું ઓલા દાદા બનાવવા આવવાના છે, એટલે અમારે અહીંયા બધી મહેનત કરવાની છે. જો અહીંયા શાક બધું કમ્પ્લેટ જ છે. એ દાદા આવે એટલી જ વાર છે. 4:30 લગભગ ચાલુ થઈ જાય અહીંથી શાક બનાવવાનું. અને હવે ફરી વાર પાછું અમારે આવવાનું થાય તિથિમાં, તારીખ 6/1/2026 મંગળવાર. અને તેથી બાપાની તિથિ છે, એટલે ગામમાં ધામધૂમથી બાપાનો ફોટો ફેરવવાનો છે. એટલે અમારે બધા ગાડીઓ લઈને આવશું, અથવા સેવાનો વારો હોય છે તો અમે સેવામાં આવશું. અને ડીજેમાં તો અમારે એટલો ડિસ્કો કરવાનો છે ને, એટલે આખા ગામમાં ફરવાનું છે. શું કેવું વિજય તારું? જીતાભાઈ કીધું રેડી હા બધું. એમ અહીંયા આખો દિવસ મોજ કરવાની છે તે તિથિમાં. તો બધાએ આપણા બાપા સીતારામની 49મી પૂર્ણ તિથિ હા આવે છે, તો બધા ભાઈઓએ તથા બહેનો તથા વડીલો બધા આવજો. અને ભવ્ય ઉજવણી કરવાની છે બગડાણામાં. તો સવારે 8 વાગ્યાથી સાંજના 5-6 વાગ્યા સુધી ફેરવે આખા બગડાણામાં. અને તમારી પાસે ટાઈમ હોય તો આવજો. અને બધાને બાપા સીતારામ. અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. દેખાડી દે બધું, આમ ફરતું રસોડું ને બધું દેખાડી દે. હા, કારક આવો બગડાણામાં, તમને આમ આનંદ જ થાય. તમારું મગજનું બધું ટેન્શન વયું જાય. કેમ દી જાય હાંસ પડે ખબર જ ના રહેતી અહીંયા આવી પછી. તો અત્યારે તો બધા પબ્લિક ફ્રી થઈ ગયા. બપોરે તો અહીંયા નકરું પબ્લિક જ હોય. કારક આવો સેવામાં મજા આવે. સેવામાં આવો કારક બહુ મજા આવે. હાલો રેડી.